ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બૃહદ ભાગવતામૃત આ ગ્રંથની જે કથા છે એ પણ ભાગવત કથાની જેમ ભક્તો માટે બહુ જરૂરી છે. કારણ કે આ ગ્રંથના માધ્યમથી સનાતન ગોસ્વામી આપણને જણાવે છે કે ભગવાનના સર્વોત્કૃષ્ટ ભક્ત કોણ છે અને ભગવાનના દરેક ભક્ત જે છે એ બીજા ભક્તો જોડે કઈ રીતે વ્યવહાર કરે છે. તો આપણે બીજો અધ્યાય જે છે બૃહદ ભાગવતનો, જેનું નામ છે દિવ્ય. તો નારદજીની યાત્રા પહેલા અધ્યાયમાં આપણે જોયું કે નારદજી છે એ સૌથી પહેલા પ્રયાગમાં એક બ્રાહ્મણ રાજા છે એને મળે છે, એમની પ્રશંસા કરે છે એમની ભક્તિ જોઈને. અને એ રાજા કહે છે કે તમારે દક્ષિણ દેશમાં ક્ષત્રિય રાજા છે એમને જઈને મળવું જોઈએ, કારણ કે એ ભગવાનની મારી કરતાં પણ બહુ સારી રીતે સેવા કરે છે. અને જ્યારે દક્ષિણ દેશના રાજાને જ્યારે નારદજી મળે છે ત્યારે કહે છે કે તમારે સ્વર્ગલોકના રાજા જે છે ઇન્દ્ર, એમની પાસે જવું જોઈએ, કારણ કે એમનો વૈભવ, એમનું સૌભાગ્ય જે છે, એમને ભગવાનની જે કૃપા મળી છે એ મારી કરતાં તો ઘણી બધી ચડિયાતી છે. તો નારદજી પહોંચી જાય છે સ્વર્ગલોકમાં, અને સ્વર્ગલોકમાં જઈને શું જોવે છે એનું વર્ણન કરતા સનાતન ગોસ્વામી લખે છે. અને જેવું મેં તમને કીધું કે બૃહદ ભાગવતની કથા પરીક્ષિત મહારાજ એમની માતા ઉત્તરા દેવીને સંભળાવે છે, અને એ જ કથા પછી જન્મેજય રાજાને, જે જૈમિની મુનિ છે, એમણે સંભળાવી હતી. પ્રશસ્ય ત્વમ મહારાજમ સ્વર્ગતો મુનિરેક્ષત રાજમાનમ સભા મધ્યે વિષ્ણુમ દેવ ગણે વૃતમ. પરીક્ષિત મહારાજ એમની માતાને કહે છે કે દેવર્ષિ નારદ જ્યારે સ્વર્ગલોકમાં પહોંચ્યા ત્યારે દેવ સભા, જ્યારે પણ આમ સ્વર્ગલોક અથવા દેવ સભાની વાત આવે તો આપણા મનમાં શું એક જ ધારણા હોય, ઇન્દ્ર અને બધા દેવતાઓ સભામાં બેઠા છે અને અપ્સરાઓ નાચી રહી છે. એવું નહીં કે આ દ્રશ્ય હંમેશા દેવતાઓ બસ આ જ કરે છે કામ. દેવતાઓ પણ છે ભગવાન દ્વારા નિયુક્ત કરેલા અધિકારીઓ છે, ધર્મનું પાલન કરે છે. ત્યાં પણ ભગવાનની ભક્તિ, કથા, કીર્તન ઇત્યાદિ ચાલતું રહેતું હોય છે. હા, એમના પુણ્યને લીધે એમને વિશેષ સુખ સુવિધાઓ મળેલી છે. તો નારજીએ ત્યાં જઈને જોયું શું કે દેવ સભાઓમાં ભગવાન વિષ્ણુ જે છે એ મધ્યમાં હતા અને બધા દેવતાઓ છે એમની ચારે બાજુ હતા, અને ભગવાન ગરુડની પીઠ પર વિરાજમાન હતા. દેવતાઓ છે કલ્પવૃક્ષના જે પુષ્પો હોય એમની માળા, સુગંધિત ચંદન, વસ્ત્ર અને એવી ઘણી બધી જે પૂજાની સામગ્રી લઈ અને ભગવાનની પૂજા કરી રહ્યા હતા. ત્યાં બૃહસ્પતિ અને એવા ઘણા બધા ઋષિઓ પણ હતા, એ ભગવાનના સ્તવ કરી રહ્યા હતા. દેવતાઓની માતા જે છે અદિતિ, એ પણ ભગવાનનું લાલન પોષણ કરી રહી હતી. અને વામનદેવ જે છે, ભગવાન જે વામનદેવ છે દેવ ઇન્દ્રના નાના ભાઈ તરીકે પ્રગટ્યા હતા. તો એમની જે પત્ની જે છે શ્રી કીર્તિ દેવી, તો એ પણ છે ભગવાનને તાંબુલ અર્પણ કરે છે, અને તાંબુલ ભગવાન જે પાન છે એ પોતે ગ્રહણ કરે છે. તો આ રીતે પરલોકમાં બધા લોકો ભેગા થઈ અને વામનદેવની પૂજા અને ભક્તિ કરી રહ્યા હોય છે. સિદ્ધ, ચાણ, ગંધર્વ, કિન્નર, યક્ષ ઇત્યાદિ છે એ પણ ભગવાનને પોતાના ગીતથી, પોતાના નૃત્યથી રીઝવવાનો પ્રયાસ કરતા હોય છે. તો આ દ્રશ્ય જોઈ અને ત્યાં નારદજી પણ છે એ પણ એમાં જોડાઈ ગયા. નારદજી પણ ભગવાનનું કીર્તન કરવા લાગ્યા સાથે સાથે. અને વામનદેવ એ જ સમયે છે પોતાનો જમણો હાથ ઉપર ઉઠાવ્યો અને ઇન્દ્રને કહેવા લાગ્યા કે હે ઇન્દ્ર, તારા કોઈ પણ શત્રુ હોય તો તારે કઈ ડરવાની જરૂર નથી. વામન, તમને ખ્યાલ જ છે કે ઇન્દ્રને જ્યારે ડર હતો અને બલિ મહારાજે ઇન્દ્રનું સ્વર્ગલોક જ્યારે પોતાના કબજામાં કરી લીધું, ત્યારે અદિતિની પ્રાર્થનાથી વામન દેવનું પ્રાગટ્ય થાય છે. તો ભગવાન પોતે ઇન્દ્રને એ આશ્વાસન આપે છે કે જ્યાં સુધી હું છું ત્યાં સુધી તારે કોઈ ડરની કોઈ જરૂર નથી, અને દૈત્યોથી હું તારું હંમેશા રક્ષણ કરીશ. તો આ રીતે છે નારદજી છે ત્યાં પહોંચીને જોઈએ છે કે બધા દેવતાઓ ભગવાન કૃષ્ણની, ભગવાન વામનદેવની ભક્તિમાં લાગેલા છે. અને ઇન્દ્રની તો સ્થિતિ એવી હતી કે ઇન્દ્રના શરીરમાં 1000 આંખો છે. તો એ 1000 આંખોમાંથી અશ્રુ પ્રવાહ થઈ રહ્યો હતો. ઇન્દ્ર છે ભગવાનની સ્તુતિ કરતો એટલો ગદગદ થઈ ગયો કે બધી આંખોમાંથી અશ્રુ પ્રવાહ થવા લાગ્યો.
તો નારદજી આ દ્રશ્ય જોઈને પોતે પણ ભાવ વિભોર થઈને કીર્તન કરવા લાગ્યા. અને થોડો સમય થાય ત્યારે આ જે ઉત્સવ પૂરો થાય છે, ભગવાનની પૂજાનો ઉત્સવ પૂરો થાય છે, તો એ સમયે છે ભગવાન પોતે પોતાની પત્ની કીર્તિ દેવી સાથે પોતાના ભવનમાં પ્રવેશ કરે છે. અને એ સમયે ઇન્દ્ર પણ થોડો એમને છોડવા જાય છે અને ફરી ઇન્દ્ર આવી અને પોતાના ઇન્દ્રાસન પર બેઠી જાય છે. અને પછી નારદજી પણ છે એમને સાથે બેઠે છે અને એકબીજા જોડે વાર્તાલાપ કરવા લાગે છે. તો નારદજી છે ઇન્દ્રને સંબોધીને કહે છે કે ભગવાનની તમારા ઉપર બહુ કૃપા થઈ છે. કારણ કે સૂર્ય, ચંદ્ર, યમ, વસુ આ બધા દેવતાઓ છે એ તમારા નિયંત્રણમાં છે. શાસ્ત્રોમાં તમને જગદીશ્વર કહેવામાં આવ્યા છે. તમારા પ્રમાણે જ બધા દેવતાઓ કામ કરે છે અને સ્વયં ભગવાન પોતે પણ છે તમારા લોકમાં રહે છે અને તમારું જે હિત હોય એ બધી વસ્તુ કરે છે. ભગવાન પોતે શું વિચારે છે, શું હંમેશા બોલતા રહે છે, અહો નારાયણો ભ્રાતા કનૈયાન યસ્ય સોદરા. ભગવાન પોતે કહે છે કે હું તો ઇન્દ્રનો નાનો ભાઈ છું, મારું નામ ઉપેન્દ્ર છે. તો આવું જ સૌભાગ્ય બીજા કોઈને મળ્યું નથી. અને એવી રીતે પોતે નારદજી હંમેશા કોઈની પ્રશંસા કરવાની હોય ત્યારે ફક્ત બોલે નહીં. આપણે કોઈને જ્યારે વાત કરી તો બોલીએ, પણ નારદજી હંમેશા વીણા રાખે, એટલે હંમેશા કોઈ પણ વસ્તુ બોલવાની તો એ ગીતના માધ્યમથી જ બોલે. તો આવી રીતે કીર્તન કરતા કરતા નારદજી છે ઇન્દ્રની પ્રશંસા કરે છે અને એ પ્રશંસા સાંભળી અને ઇન્દ્ર છે એક જ વસ્તુ કહે છે કે મને ખબર છે કે તમે ગંધર્વ કલામાં ઘણા નિપુણ છો. ગંધર્વ કલા એટલે ગાવું, ગીત ગાવા અને એ રીતે. તો તમે આ ગીતના માધ્યમથી મારો ઉપહાસ કરી રહ્યા છો. તમે મારી જે પ્રશંસા કરી છે એ ખરેખર મારી પ્રશંસા નથી, મને મારી હાંસી ઉડાવી રહ્યા છો. કારણ કે મારામાં આવું કશું નથી અને એ બધી વસ્તુની તમે પ્રશંસા કરો છો અને કહો છો કે મને ભગવાનની કૃપા સૌથી વધારે પ્રાપ્ત થઈ છે. પરંતુ તમને સ્વર્ગલોકનું જે સ્થિતિ છે એ બધી ખ્યાલ જ છે. સ્વર્ગલોકમાં દેવતાઓ છે ભગવાનની નજીક રહે છે, ભગવાનની કૃપાથી એમને સ્વર્ગલોકનું રાજ્ય મળ્યું છે. પરંતુ તમને ક્યાં મતલબ ખ્યાલ નથી કે ક્યારે દેવતાઓ અહીંયા આક્રમણ કરી દે છે અને અમને હંમેશા દુઃખમાં નાખે છે. તો આજ મારું જે ઇન્દ્રાસન છે એક વખત બલિએ લઈ લીધું હતું અને અમારે બધા આ જે દેવતાઓ છે એ બધા મારા નિયંત્રણમાં છે, પણ જ્યારે સંકટ આવે ત્યારે કોઈ સાથે ઊભું રહેતું નથી, બધા અલગ અલગ દિશામાં ભાગી ગયા. તો એવી રીતે અહીંયા પણ છે અમે દુઃખી થઈએ છીએ અને જ્યારે અમારે સ્વર્ગ છોડવું પડે છે ત્યારે અમને અમારા યજ્ઞનો ભાગ મળતો નથી. અને યજ્ઞનો ભાગ ન મળવાથી અમે બધાએ છે એ દુઃખી થઈ જઈએ છીએ અને કમજોર પણ થઈ જઈએ છીએ. અને એ રીતે તમે જો કહી રહ્યા છો કે બધા લોકો મારા નિયંત્રણમાં છે, પણ ખરેખર જ્યારે આજ્ઞા હું આપું છું ત્યારે ઘણી વખત આ લોકો પણ પાલન નથી કરતા. કારણ કે એ લોકો પણ શું કરે, બધા લોકો છે અસુરો દ્વારા ડરતા હોય છે. અમે હાલાકી અમૃતનું પાન કર્યું છે, પરંતુ છતાં પણ છે જ્યારે યજ્ઞનો ભાગ ન મળે ત્યારે અમારું શરીર પણ તેજહીન થઈ જાય છે. તો એ રીતે તમે કહો છો કે દેવતાઓ હંમેશા તેજવાન હોય છે, એ પણ સત્ય નથી. અને જ્યાં સુધી ભગવાનની વાત છે કે ભગવાન મારા લોકમાં વસે છે અને હું એમની સેવા કરું છું, પરંતુ આ તો મારા માતા પિતા છે કશ્યપ મુનિ અને અદિતિ માતા, એમના તપનું ફળ છે. એમના તપથી અને એમની પ્રાર્થનાઓથી જ ભગવાને સ્વીકાર કર્યું મારા નાના ભાઈ તરીકે પ્રગટ થવાનું. તો એટલે એના માટે તો હું કોઈ મતલબ હું પોતાની જાતને એના માટે કંઈ યોગ્ય નથી સમજતો. અને ભગવાન પણ છે નારાયણ છે પોતાના અંશ રૂપે પ્રગટ થયા છે, સાક્ષાત નથી પ્રગટ થયા, તો અંશ રૂપે પ્રગટ થયા છે. અને મેં ભગવાને કીધેલું કે ભાઈ તમે મારા શત્રુઓને મારી નાખો, પણ ભગવાને છે બલિ મહારાજને માર્યો નહીં, એમની પાસેથી સ્વર્ગ લઈને મને પાછું આપી દીધું. અને એ જ બલિ મહારાજને એમણે સૂતરલોકનું રાજ્ય આપ્યું. તો થોડી વાત મારી માને છે, પણ ઘણી વખત મારી વાતો પણ માનતા નથી, મારી વાતની પણ ઉપેક્ષા કરી દે છે. અને એટલા માટે અમને પણ ઘણી વખત શરમ આવે છે કે એ કહેવામાં કે ભાઈ ઇન્દ્ર ભગવાન છે એ અમારા લોકમાં રહે છે, કેમ કે ઘણી બધી વસ્તુ અમારે ધાર્યા પ્રમાણે થતી નથી. અને અમારા લોકોમાં પણ અંદર અંદર છે ઈર્ષ્યા અને બીજા બધા દુર્ગુણો હોય છે. અને ઘણી વખત મેં એવા પાપ કર્યા છે કે જેનું વર્ણન કરવું મને શરમ આવે છે. અને એના લીધે એવા પાપને લીધે ઘણી વખત મારું પણ પતન થઈ જાય છે. અને અહીંયા જે નારદજીએ પેલા કીધેલું કે દેવતાઓ તો મનુષ્ય બધા દેવતાઓની પણ પૂજા કરે છે, પણ ઘણી વખત અમે પોતે એ પૂજાને યોગ્ય હોતા નથી.
ત્યારે અમે ભગવાનને પ્રાર્થના કરી કે આ વૃત્તાસુરનો તમે વધ કરો. તો ભગવાને જ મને આ કાર્ય આપી દીધું અને મારે એ સમયે વૃત્તાસુરને મારવો પડ્યો અને એના લીધે બ્રહ્મ હત્યાનું પાપ મને લાગ્યું. તો એવી રીતે આવું ઘણું બધું મારા દ્વારા પણ થયું છે કે જેથી મને લાગે છે કે હું ભગવાનનો કૃપાપાત્ર ભક્ત નથી. અને ભગવાને તો ઘણી બધી રીતે મારી ઉપેક્ષા કરી છે. આ સ્વર્ગલોકમાં મારું સુંદર સભા છે. એ સભામાં સુધર્મા નામની જે સભા હતી, તો ભગવાન કૃષ્ણ જ્યારે પૃથ્વી પર પ્રગટ થયા તો એ સભાને જ લઈ ગયા અને સત્યભામા જોડે જ્યારે આવ્યા ત્યારે પારિજાત વૃક્ષને પણ લઈ ગયા. તો મૃત્યુલોકમાં જે વસ્તુ ન હોવી જોઈએ એ બધી વસ્તુ સ્વર્ગલોકમાંથી ભગવાન મૃત્યુલોકમાં લઈ ગયા. તો અહીંયા જો ભગવાનને મારું એટલું સન્માનની વસ્તુ હોય એમના મનમાં, તો મારી વસ્તુઓ છે મને પૂછ્યા વગર છે એ પૃથ્વી પર ન લઈ જાય. પણ એમણે હંમેશા મારી ઉપેક્ષા કરી છે. અને ઘણી વખત છે એ ભામનદેવ છે એવું લાગે છે કે હંમેશા મારાથી અતૃપ્ત રહે છે. એમણે ઘણી વખત મારી પૂજા, પહેલા લોકો બધા મારી પૂજા અહીંયા કરતા, ખાસ કરીને નવા વર્ષના દિવસે, આપણે ગુજરાતીમાં નવા વર્ષ હોય ગોવર્ધન પૂજાના દિવસે, તો જે ગોપાલકો જે મારી પૂજા કરતા, ઇન્દ્રિય યજ્ઞ કરતા, તો ભગવાન કૃષ્ણ જ્યારે આવ્યા ત્યારે એમણે મારો યજ્ઞ પર બંધ કરાવી દીધો. જો મારી પર એમની દયા દ્રષ્ટિ હોય તો મારી પૂજા જે કરનારા ભક્તોને શા માટે રોકે? તો એમણે મારી પૂજા પણ ન થવા દીધી. અને એ રીતે મને લાગે છે કે ભગવાન છે એ એક યા બીજી રીતે વામનદેવ છે મારી ઉપેક્ષા કરે છે અને એ રીતે હું દયાને પાત્ર નથી. અને સૌથી આ સ્વર્ગલોકની જે ગરિમા જે છે, એની મહિમા જે છે, ભગવાને એક એવું કાર્ય કર્યું તો હવે એ સ્વર્ગલોક પણ છે એની મહિમા રહી નથી. ભગવાન પોતે છે આ સ્વર્ગલોકની ઉપર એક વૈકુંઠ નામના ગ્રહનું નિર્માણ કરે છે. ભાગવતમાં આ કથા આવે છે કે 5મા મન્વંતરમાં ભગવાન છે એ શુભ્ર અને વિકુંઠાના પુત્ર તરીકે પ્રગટ થાય છે. અને એ સમયે ભગવાનનું નામ હોય છે વૈકુંઠ. અને ભગવાન પોતાના પત્ની રમાદેવીને પ્રસન્ન કરવા માટે વૈકુંઠ, આ જગતમાં જ એક પ્રપંચમાં જ આ એક વૈકુંઠ નામના ગ્રહનું નિર્માણ કરે છે. અને એ જે છે એ સ્વર્ગ કરતા ચડિયાતો છે. તો એટલા માટે ભગવાને મને મારી પર અહીંયા આવે છે, સેવા સ્વીકારે છે, પરંતુ આ બધી વસ્તુઓ જે છે એ ભગવાન જે બૃહસ્પતિનો આગ્રહ છે, મારા માતા પિતાનો આગ્રહ છે, એટલે મારી સેવા પૂજા ઇત્યાદિ સ્વીકારે છે. પણ ખરેખર છે એમનું આગમન જે છે અહીંયા, તો એનાથી મને એટલો બધો લાભ મળતો નથી. અને ઘણી વખત છે વામન દેવ આવતા પણ નથી. અમે બોલાવીએ છીએ ત્યારે કહે છે કે તમે એમ કરો કે બ્રહ્માજી અથવા રુદ્ર એમને બોલાવી લો અને એમની પૂજા કરી લો. એ પણ મારા જ અંશવતા હશે. તો એવી રીતે વામનદેવ છે ઘણી વખત છે અમારી આમંત્રણને સ્વીકારતા પણ નથી. આવી રીતે અનેક વસ્તુઓ છે જેમણે કરી છે ભગવાને, તો એનાથી મને લાગે છે કે ભગવાન વામનદેવ મારી ઉપેક્ષા કરે છે. અને ભગવાને છે અત્યારે હું જાઉં કે ભગવાનને દર્શન કરું, તો એવું નહીં કે ભગવાન છે મને એક જગ્યાએ મળી જાય. ક્યારેક એ ધ્રુવ લોકમાં હોય, ક્યારેક વૈકુંઠમાં હોય, ક્યારેક શ્વેતદ્વીપમાં હોય. તો એવી રીતે ભગવાનના દર્શન પણ અમારા માટે પણ આસાન નથી. અને અત્યારે ભગવાન દ્વારકામાં આવેલા છે, પણ હું દ્વારકામાં જઈશ તો ખબર પડશે કે ભગવાન છે મથુરામાં છે અથવા હસ્તિનાપુરમાં છે, વૃંદાવન ગયેલા છે. અને વૃંદાવનમાં જઈએ તો ખબર પડે કે ભગવાન આ એક વન નહીં તો બીજા વનમાં, બીજા નહીં વનમાં તો નહીં ત્રીજા વનમાં. તો આવી રીતે ભ્રમણ કરતા રહે છે. તો એમના દર્શન અમારા દેવતાઓ માટે પણ દુર્લભ છે. તો મને લાગે છે કે મને ભગવાનની કૃપા પૂરતી મળી નથી. અને તમે ભગવાનની કૃપાપાત્ર ભક્તને શોધી રહ્યા છો, તો તમારે તમારા ઘરમાં જ જઈને જોવું જોઈએ. તમારા જે પિતા છે બ્રહ્માજી, તો એ જ તો ભગવાનના સૌથી મોટા કૃપાપાત્ર ભક્ત છે. અમે દેવતાઓ તો એમની નીચે આવીએ અને અમારું બ્રહ્માજીની સામે કોઈ સ્થાન જ નથી. પરમેષ્ઠી સુત શ્રેષ્ઠ કિંતુ સ્વપિતરમ હરે અનુગ્રહ પદમ વિદ્યે લક્ષ્મીકાંત સુતો હિ સહ. તો ભગવાનની કૃપા બ્રહ્માજીને મળી છે. એમનું એક નામ છે લક્ષ્મીકાંત સુત, ભગવાન લક્ષ્મીના પતિ અને એમના પુત્ર. તો એ પોતે છે ભગવાનના સાક્ષાત પુત્ર છે. અને બ્રહ્માજીનું ખરેખર આયુષ્ય જુઓ તો એનાથી ખબર પડી જાય કે દેવતા અને બ્રહ્માજી ક્યાં છે, બંનેનું સ્તર શું છે. બ્રહ્માજીના એક દિવસમાં 14 વખત ઇન્દ્ર આવે, એટલે 14 વખત ઇન્દ્ર બદલાઈ જાય, 14 ઇન્દ્ર આવે. ત્યારે 7મા ઇન્દ્ર છે એમનું શાસન ચાલી રહ્યું છે. એવા બ્રહ્માજીના 30 દિવસ હોય. 30 દિવસમાં પછી કેટલા ઇન્દ્ર થઈ ગયા? પછી ભગવાન એવી રીતે એમના 12 મહિના હોય,
ત્યારે એમનું 1 વર્ષ થાય. એવા 100 વર્ષ બ્રહ્માજી જીવે છે. તો બ્રહ્માજીના એક જીવનમાં તો લાખો ઇન્દ્ર આવીને ચાલ્યા જાય છે. અને એમાં હું એવું માનું કે ભાઈ હું તો મારી જેવો કોઈ મોટો ભક્ત નહીં, પણ ખરેખર બ્રહ્માજી છે આ સૃષ્ટિમાં સૌથી સૌથી સર્વોચ્ચ સ્થિતિ પર છે. અને વામનદેવ તો ક્યારેક ક્યારેક આવે છે, દર્શન આપે છે અને એમની પૂજા કરીએ છીએ. પણ સત્યલોક જે બ્રહ્માજીનો લોક છે, ત્યાં ભગવાન છે સહસ્ત્ર શીર્ષના રૂપમાં, મહાપુરુષ સહસ્ત્ર શીર્ષના રૂપમાં છે, નિત્ય વિદ્યમાન રહે છે. બ્રહ્માજી જે પણ ભોગ લગાવે છે એને ભગવાન પોતાના હજારો હાથોથી અને હજારો મુખોથી ગ્રહણ કરે છે. તો મને લાગે છે કે બ્રહ્માજી જે છે એ જ ભગવાનની સૌથી વધારે કૃપા પ્રાપ્ત કરી છે. અને તમારે ખરેખર છે બ્રહ્મલોકમાં જવું જોઈએ અને ત્યાં બ્રહ્માજીની સ્તુતિ કરવી જોઈએ, જેથી તમને ખ્યાલ આવશે કે ખરેખર ભગવાનની કૃપા શું હોય છે. તમને જણાવું, ઘણા બધા શાસ્ત્રોમાં પણ એ કહેવામાં આવ્યું છે કે ભગવાન બ્રહ્મા છે એ ભગવાન કૃષ્ણથી અભિન્ન છે. અને ઘણા બધા મંત્રો છે એમના દ્વારા પણ આ વસ્તુ સિદ્ધ થાય છે. તો ખરેખર બ્રહ્માજી છે ભગવાનના કૃપાપાત્ર ભક્ત છે. તો નારદજી આ વસ્તુ જ્યારે સાંભળી તો કીધું, એક જ વસ્તુ કીધી, સાધુ સાધુ સાધુ. જ્યારે પણ કોઈ વસ્તુ બહુ સારી વાત કરે કંઈ, અથવા કોઈ ઉત્કૃષ્ટ કાર્ય કરે, તો એની પ્રશંસા કરવા માટે વૈદિક પદ્ધતિ છે એને સાધુવાદ આપવામાં આવે. અને સાધુવાદ આપતી વખતે બધા લોકો એક સાથે ભેગા થઈને બોલે સાધુ સાધુ સાધુ. ઇંગ્લિશમાં આપણે કહીએ વેરી ગુડ વેરી ગુડ. તો એની જગ્યાએ આપણે વૈદિક પ્રથા શું છે, સાધુ બોલવાની. તો બ્રહ્મલોકમાં છે નારદજી પહોંચી ગયા અને બ્રહ્મલોકમાં પહોંચ્યા, હજી તો અંદર પ્રવેશ કરે દૂરથી જ એમને કીર્તન સંભળાઈ રહ્યું હતું. કીર્તનની ધ્વનિ જે છે એમને દૂરથી જ સંભળાઈ રહી હતી. અને જ્યારે અંદર બ્રહ્મલોકમાં પ્રવેશ કર્યો ત્યારે એમણે શું જોયું, દદર્શ તત્સતેષુ પ્રસન્ન પરમેશ્વર મહાપુરુષ રૂપેણ જટામંડલ મંડિતઃ. તો બ્રહ્માજી ત્યાં પરમેશ્વર ભગવાનને જોયા, જે યજ્ઞ પુરુષ રૂપે ત્યાં વિદ્યમાન હતા. અને 1000 એમના મુખ હતા અને જટા ભગવાનની હતી. ભગવાન યજ્ઞ મૂર્તિના રૂપમાં લક્ષ્મીજી સાથે વિરાજમાન હતા. અને જે યાજકો જે યજ્ઞ કરી રહ્યા હતા એ બધા આનંદિત હતા, કેમ કે ભગવાન સાક્ષાત પ્રગટ થઈને યજ્ઞનો ભાગ ગ્રહણ કરી રહ્યા હતા. આ પૃથ્વીલોક પર પણ અત્યારે પણ આપણે ઘણા બધા લોકો યજ્ઞ કરે તો અગ્નિ પ્રગટ થાય, અગ્નિ પણ ભગવાનનું મુખ છે. એટલે એ રીતે તો ભગવાન છે ભોગ ગ્રહણ કરે છે, યજ્ઞમાં ભાગ ગ્રહણ કરે છે. પણ આપણે ક્યારેય જ નથી જોયા કે કોઈ યજ્ઞમાં ભગવાન સાક્ષાત પ્રગટ થયા, આપણે દર્શન કર્યા, આપણે દેખાય એ રીતે. પરંતુ બ્રહ્મલોકમાં જ્યારે પણ યજ્ઞ થાય, પ્રતિદિન યજ્ઞ થાય છે અને પ્રતિદિન છે ભગવાન પોતે આવે છે અને એ યજ્ઞનો ભાગ ગ્રહણ કરે છે. તો બ્રહ્માજી આનાથી બહુ પ્રસન્ન થયા અને ભગવાનના ચરણોમાં એમણે મસ્તક થયા. અને આ યજ્ઞ પૂરો થયો પછી ભગવાન પોતે પોતાના શયન કક્ષમાં ગયા. તો સત્યલોકમાં ભગવાનની 2 લીલાઓ પ્રસિદ્ધ છે. એક તો યજ્ઞ પુરુષ તરીકે ભગવાન યજ્ઞનો ભાગ ગ્રહણ કરે છે અને પછી એ જ બ્રહ્મલોકમાં ભગવાન શયન કરે છે. તો ક્યારેક કોઈને એવો પ્રશ્ન થાય કે બ્રહ્માજીના લોકમાં જો ભગવાન રહેતા હોય તો પછી જ્યારે અસુરો સંસારમાં કંઈ ને કંઈ ઉપદ્રવ મચાવે ત્યારે બધા દેવતાઓ અને બ્રહ્માજી છે બધા ક્ષીરસાગરમાં શા માટે જાય? ત્યારે બધા બ્રહ્મલોકમાં જવું જોઈએ, અથવા બ્રહ્માજી છે પોતાના લોકમાં ભગવાન આવેલા છે, રહે છે, એમને જ કહી દી. તો બ્રહ્માજીના મનમાં શું આવે વાત કે બ્રહ્માજી આચાર્ય જણાવે છે કે બ્રહ્માજી એવું વિચારે છે કે જો હું સહસ્ત્રશીર્ષ ભગવાનને જ આ વાત કહીશ તો એ મારા લોક છોડી અને પૃથ્વી પર લીલા કરવા ચાલ્યા જશે અથવા અસુરને મારવા ચાલ્યા જશે. તો એટલા સમય માટે મારા લોકમાં ભગવાનની ઉપસ્થિતિ નહીં રહેશે. તો એના કરતાં હું ક્ષીરસાગરમાં જે ભગવાનનું રૂપ છે એમને જઈને પ્રાર્થના કરું તો મારા લોકમાં તો હંમેશા ભગવાન વિદ્યમાન રહે. બીજું કે ભગવાન જ્યારે શયન કરતા હોય ત્યારે બ્રહ્માજી વિચારે કે ભગવાનને મારે વિક્ષેપ કરવો ન જોઈએ, ક્ષીરસાગરમાં જે ભગવાન છે એમને હું જઈને કહી શકું. એ રીતે પૃથ્વી પર છે જ્યારે કષ્ટ આવતા હોય ત્યારે બ્રહ્માજી જે સહસ્ત્રશીર્ષ પુરુષ, જે યજ્ઞ પુરુષ છે, બ્રહ્મલોકમાં વસે છે, એમને પ્રાર્થના નથી કરતા, પણ ક્ષીરસાગરમાં જઈને પ્રાર્થના કરતા હોય છે. તો એ રીતે બ્રહ્માજી છે એમણે ભગવાનના વિદાય થયા પછી પોતાના આસન પર બેઠ્યા અને આસન પર બેઠી આંખો બંધ કરીને ભગવાનનું કીર્તન સાંભળતા રહ્યા, પોતે કીર્તન કરતા રહ્યા. એમની આંખોમાંથી એમની બ્રહ્માજીનું 4 મુખ છે એટલે એમની 8 આંખો, એમાંથી અશ્રુ પ્રવાહ થઈ રહ્યો છે.
બ્રહ્માજી એમ જે પણ બ્રહ્માંડનો કારભાર છે એમના પુત્રોમાં વહેંચેલો છે, તો એ બધા પોતાનું કાર્ય કરી રહ્યા છે. તો નારદજી જઈ અને પહેલા તો એમના પિતાજીને દંડવત પ્રણામ કરે છે. કેમ કે જ્યારે આવ્યા ત્યાં ત્યારે તો બધું કીર્તન ઉત્સવ ચાલી રહ્યો, એટલે નારદજી પણ એમાં જોડાઈ ગયા. પરંતુ જ્યારે બ્રહ્માજી આસન પર બેઠી ગયા તો એમણે સાક્ષાત જે દંડવત પ્રણામ કર્યા. અને દંડવત પ્રણામ કરી અને નારદજી છે બ્રહ્માજીની સ્તુતિ કરવા લાગે છે. બ્રહ્માજી પોતે છે એ આસન પર બેઠેલા હોય છે, એમની આંખોમાંથી અશ્રુપ્રવાહ થઈ રહ્યો હોય છે, ભગવાનના નામનો જપ અને કીર્તન કરી રહ્યા હોય છે. તો બ્રહ્માજીની સ્થિતિ પણ છે ભાવાવેશમાં હોય છે. જ્યારે નારદજી જેને દંડવત પ્રણામ કર્યા તો બ્રહ્માજી છે એમના પ્રણામ સ્વીકારે છે અને નારદજી બ્રહ્માજીને સંબોધિત કરીને કહે છે, ભવાનેવ કૃપા પાત્રમ ધ્રુવમ ભગવતો હરે, કે તમે ખરેખર ભગવાનના કૃપાપાત્ર ભક્ત છો. કારણ કે પ્રજાપતિના પણ તમે પતિ છો, બધા લોકના તમે પિતામહ છો, અને આ 14 ભુવન જે છે એનું સૃજન, એનું પાલન, એનું સંહાર, આ બધું તમે જ કરી રહ્યા છો. તો નારદજીએ છે બ્રહ્માજીની સ્તુતિ, એમની પ્રશંસા કરવાનું શરૂ કર્યું. અને તમારા 4 મુખમાંથી જ બધા 4 વેદ પ્રગટ થાય છે, પુરાણો પ્રગટ થાય છે, ઇતિહાસ, રામાયણ, મહાભારત બધું પ્રગટ થાય છે. અને મૂર્તિમંત રૂપે પણ એ બ્રહ્મલોકમાં વિદ્યમાન રહે છે. તમે છે 4 વર્ણ અને આશ્રમની વ્યવસ્થા છે એનું સૃજન કર્યું છે. અને મને તો લાગે છે કે તમારામાં અને ભગવાનમાં કોઈ ભેદ નથી. આ બ્રહ્મલોકમાં કોઈ જીવને પણ પહોંચવું હોય તો 100 જન્મો સુધી ધર્મનું પાલન કરે, કોઈ પણ ત્રુટિ ન કરે, ત્યારે બ્રહ્મલોકમાં પહોંચે છે. તો તમે તો એ બ્રહ્મલોકના અધિષ્ઠાતા છો, તો તમારું અને તમારા લોકમાં જે રહેનારા લોકોનું મોટું સૌભાગ્ય છે. અને તમારા લોક કરતાં બીજો ઉપર કોઈ લોક નથી. 14 ભુવનમાં બ્રહ્મલોક સૌથી ઉપર છે. તો શ્રેષ્ઠ સ્થાન પર તમે નિવાસ કરો છો. અને ભગવાન પોતે વૈકુંઠ પતિ જે છે એ બ્રહ્મલોકમાં નિવાસ કરે છે. અને કલ્પનાની શરૂઆતમાં છે તમે વિચાર કર્યો હતો કે આ બ્રહ્માંડ હું પોતે, કેમ કે તમને ખ્યાલ છે કે કલ્પની શરૂઆતમાં જ્યારે બ્રહ્માજીનું પ્રાગટ્ય થાય તો બ્રહ્માજીને વિચાર આવે કે આ કમળ જે છે જેની પર હું બેઠેલો છું એની શરૂઆત ક્યાંથી થઈ, અને એ શોધવા નીકળી જાય છે. ઘણા વર્ષો શોધે છે તો પણ એમને મૂળ મળતું નથી. ત્યારે એમને 2 અક્ષર સાંભળવામાં આવે છે, ત અને પ. તો બ્રહ્માજી તપમાં લાગી જાય છે અને તપના પ્રભાવથી ભગવાન એમને થોડાક સમય માટે દર્શન આપે છે. તો નારદજી કહે છે કે તમને એ સમય થોડાક સમય માટે દર્શન આપ્યા, પણ હવે ભગવાન સાક્ષાત તમારા લોકમાં નિવાસ કરે છે. તો એના માટે તમારું જે સૌભાગ્ય છે એ સૌથી મોટું સૌભાગ્ય હું ગણું છું. તત્ સત્યમસી કૃષ્ણસ્ય ત્વમેવ નિતરામ પ્રિય, અહો નૂનમ સ એવ ત્વમ લીલા નાનાવ પુરધર. તો આ સત્ય જ વસ્તુ છે કે ભગવાન ને તમે સૌથી વધારે પ્રિય છો. અને તમારા માટે ભગવાન ઘણા બધા અવતારો લે છે. ઇન્દ્રના માટે અવતાર લે છે એ આપણે જાણ્યું છે કે ઇન્દ્રના જે શત્રુઓ છે એને મારવા માટે ઇન્દ્રારી વ્યાકુલમ લોકમ ભ્રડયંતી યુગે યુગે. ભાગવત પણ કહે છે કે ઇન્દ્રના શત્રુઓ જ્યારે ઉપદ્રવ મચાવે ત્યારે ભગવાન અવતાર લે છે. પરંતુ ખરેખર છે બ્રહ્માજીના વરદાન જે છે એને લીધે ભગવાન અવતાર લે છે. કેમ કે જે બ્રહ્માજી અસુરને વરદાન આપે પછી એને મારવા માટે ભગવાને આવવું પડે છે. તો નારદજીએ કીધું કે એ રીતે ભગવાન તમારા દરેક ઈચ્છાને માન આપીને પોતાના અવતારો નાના નાના અલગ અલગ પ્રકારના રૂપો ધારણ કરે છે. તો બ્રહ્માજી તો ભગવાનના સૌથી મહાન ભક્ત છે. અને આપણી જે બ્રહ્મબદ્ધ ગૌડી સંપ્રદાય છે એમાં જે ભગવાન પછી સીધા બ્રહ્માજી આવે છે. તો બ્રહ્માજી છે આ વાત સાંભળીને તરત એક જ કામ કર્યું. શું? પોતાના કાન બંધ કરી દીધા. કાન બંધ કરીને વારંવાર બોલવા લાગ્યા, દાસોસ્મી દાસોસ્મી દાસોસ્મી, મેં કૃષ્ણ કા દાસુ, મેં કૃષ્ણ કા દાસુ, મેં કૃષ્ણ કા દાસુ. તો બ્રહ્માજી વારંવાર છે પોતાના 8 કાનોને બંધ કરીને એક જ વસ્તુ કહેવા લાગ્યા કે હું તો ભગવાનનો દાસ છું, હું ભગવાનનો દાસ છું, હું ભગવાનનો દાસ છું. થોડો ગુસ્સો પણ એમને આવ્યો, નારદજી પર થોડો ક્રોધ પણ આવ્યો એમને કે આ નારદ શું બોલી રહ્યો છે. અને નારદને એ કહેવા લાગ્યા કે તે જે કીધું છે એ બરાબર નથી. મેં તને નાનપણથી શીખવાડ્યું છે, વેદો શાસ્ત્રોના આધારે તને શીખવાડ્યું છે કે ભગવાન કૃષ્ણ જ પરમ ભગવાન છે. બૃહદ ભાગવતના આ પ્રસંગનો થોડો ઉલ્લેખ તમને આ પ્રકારની ચર્ચાનો ઉલ્લેખ ભાગવતના બીજા સ્કંદમાં પણ મળશે.
ભાગવતના બીજા સ્કંદમાં નારદજી અને બ્રહ્માજીનો સંવાદ છે. જ્યારે નારદજી બ્રહ્માજીને પૂછે છે કે તમે જ શ્રેષ્ઠ છો કે તમારી ઉપર પણ કોઈ છે? તો અહીંયા પણ નારદજી કહે છે, અહમ ન ભગવાન કૃષ્ણ ઇતિ ત્વમ કિમ પ્રમાણતઃ. મેં તને એ જણાવ્યું નથી કે હું ભગવાન નથી અને કૃષ્ણ પરમ ભગવાન છે? આ વસ્તુ તો મેં તને ઘણી બધી વખત કીધી છે. પરંતુ ભગવાનની એક શક્તિ છે. એ શક્તિનું નામ છે મહામાયા. માયા અથવા મહામાયા. તો આ મહામાયાને લીધે હું, તું અને બધા લોકો ભ્રમિત રહીએ છીએ. અને મને આજે એવું લાગે છે કે એ મહામાયા તને વધારે ભ્રમિત કરી દીધી છે, વધારે ભ્રમિત કરી દીધો છે. અને એના લીધે તું એવું માને છે કે હું જ સૃજન કરું છું, હું જ પાલન કરું છું અને હું જ વિનાશ કરું છું. આપણે બધા એ જ માયાથી મોહિત થયેલા છે. તન માયએવ સતતમ જગતોહમ ગુરુ પ્રભુ. અને એ માયાનો પ્રભાવ તો એવો છે કે હું પોતે પણ ઘણી વખત એવું વિચાર કરું છું કે હું આ જગતનો કર્તા છું, હું પાલક છું, હું પિતામહ છું. અને આ પ્રકારનો અહંકાર મને પણ રહે છે. તો ભગવાને મને ઘણો બધો કાર્યભાર આપ્યો છે અને ઘણી બધી ચિંતાઓ પણ મને હોય છે. ભગવાનની કૃપા જો મને મળી હોય તો મારા જીવનમાં કોઈ ચિંતા ન હોવી જોઈએ. પણ આ સંસારમાં કંઈ ને કંઈ તકલીફો ચાલતી રહે, કંઈ મોટા મોટા અસુરો પ્રગટ થતા રહે અને ફરી સંસારની રક્ષા કઈ રીતે થશે, આ બધી વસ્તુની મને ચિંતા હોય છે. અને આ બ્રહ્માંડના અંત સમયમાં જ્યારે મહાકાળ પ્રગટ થાય છે અને બ્રહ્માંડનો નાશ કરવાનો હોય છે, ત્યારે મને ખરેખર ચિંતા થવા મળે છે. અને એટલા માટે જ્યારે ભગવાન છે યજ્ઞમાં પ્રગટ થાય છે તો હું તો એક જ પ્રાર્થના કરું છું. હું ભક્તિ માટે ભગવાનને પૂછતો નથી, યજ્ઞ નથી કરતો. હું ભગવાનને પ્રાર્થના એના માટે કરું છું કે કમસે કમ તમે મને આ બધી તકલીફોમાંથી મુક્ત કરો, મને મુક્તિ આપો. તો એવી રીતે હું ભગવાનનો શુદ્ધ ભક્તિ નથી, પરંતુ ભગવાનની ભક્તિ કરી એમની સ્તુતિ કરીને હું તો એમના પાસેથી માંગુ છું કે તમે મને મુક્તિ આપો. અને જ્યારે સ્વર્ગના દેવતાઓ છે એમનો સમય છે પૂરો થાય છે, એવી રીતે મારો પણ સમય પૂરો થાય છે. એવી રીતે નથી કે મારો જે લોક છે એ શાશ્વત છે. બ્રહ્મલોકનો પણ છે, કલ્પમાં એક દિવસ પૂરો થાય, પછી 100 વર્ષ પૂરા થાય. તો 100 વર્ષ પછી મારો પણ મહિમા છે, મારો પણ લોકનો મહિમા છે રહેતો નથી. અને તું મને એવું કહે છે કે હું જગદીશ્વર છું, પણ હું ખરેખર જગદીશ્વર નહીં. તદર્થમ ભગવત પૂજામ કારયામી કરોમી ચ આવાસો જગદીશસ્ય તસ્ય વા ન કવિદ્યતે. તો બ્રહ્માજીએ કીધું કે તું એવું કહેશો કે મારા લોકમાં ભગવાન સાક્ષાત વિરાજમાન છે, પણ મારું એવું કહેવું છે કે એવું કયું સ્થાન છે કે જ્યાં ભગવાન સાક્ષાત વિરાજમાન નથી? ભગવાન દરેક જગ્યાએ વિદ્યમાન છે, એટલે મારા લોકમાં છે એ કંઈ મોટી વસ્તુ નથી. અને તે એવું કીધું છે કે મારા લોકમાં ભગવાન છે યજ્ઞનો ભાગ સાક્ષાત ગ્રહણ કરે છે. તો કેમ કે ભગવાન આવું કરે છે? કેમ કે વેદોમાં એવું એમણે વિધાન કર્યું છે. ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વર. ભગવાને કીધું કે હું બધા યજ્ઞોનો ભોગતા છું. તો જ્યારે વિધિવત યજ્ઞ કરવામાં આવે તો કોઈ પણ જગ્યાએ ભગવાન એ યજ્ઞનો ભાગ ગ્રહણ કરશે. તો એવી રીતે એ નથી કે મારા માટે કંઈ ભગવાન સ્પેશિયલ છે આ યજ્ઞનો ભાગ ગ્રહણ કરવા આવે છે. અને નારદ, હવે તારું નામ મારે બદલી નાખવું છે. હવેથી તારું નામ છે વિચાર આચાર્ય. તું બહુ વિચાર કરે છે અને એવા એવા વિચાર કર્યા છે તારે તે મારા વિશે કે બિલકુલ અનુચિત છે. હું ભગવાન નથી, પણ તે કહી દીધું કે હું ભગવાનની બરાબર છું. તો ખરેખર છું માયાથી ભ્રમિત થઈ ગયો છો. અને મારી જે પ્રશંસા તે કરી છે એનાથી મને બિલકુલ યોગ્ય લાગ્યું નથી. મારી કરતાં તો મહાદેવ લાખો ગણા સારા છે. કારણ કે મેં જોયું છે કે મેં પણ ભગવાન પ્રત્યે ઘણા અપરાધો કર્યા છે, અમુક ભૂલો મેં કરી છે. પણ ભગવાને મારી ભૂલોને કભી ક્યારેય એની માફી મેં માંગી તો પણ મને માફ નથી કર્યો. અને મહાદેવે પણ અમુક ભૂલો કરી, પણ એ દરેક ભૂલોને ભગવાને સપ્રસન્ન છે માફ કરી દીધા છે મહાદેવ, અને એમની ઉપર બહુ વધારે પ્રસન્ન થયા છે. એટલે મહાદેવ ખરેખર મારી કરતાં વધારે ભગવાનની કૃપા પ્રાપ્ત કરી છે. હું તને મારી એક એક કરીને ભૂલ જણાવું છું કે જ્યારે ભગવાન નરસિંહદેવના રૂપમાં પ્રગટ થયા, નરસિંહદેવના રૂપમાં જ્યારે પ્રગટ થયા ત્યારે ભગવાન હિરણ્યકશ્યપને મારીને બહુ ક્રોધમાં હતા. તો એ સમયે કોઈ પણ દેવતા એમની નજીક જવા તૈયાર ન તો, હું પણ નજીક નહીં ગયો. અને એ સમયે પ્રહલાદ એમની પાસે જાય છે, સ્તુતિ કરે છે અને ભગવાન પ્રસન્ન થઈ જાય છે. તો ભગવાન પ્રસન્ન થાય છે અને ધીરે ધીરે શાંત થઈ જાય છે. પછી અમે લોકો નજીક જઈએ છીએ. તો બ્રહ્માજી જ્યારે ભગવાનની નજીક ગયા, ત્યારે હું ભગવાનની જ્યારે નજીક ગયો ત્યારે એમણે ભગવાને શું કીધું? હે બ્રહ્મા, તું આવા આવા વરદાનો બધાને વિચારે વગર ન આપ. કેમ કે તું વરદાન આપે છે પછી મારે કોઈને કોઈ અવતાર લેવો પડે છે, ને એવા કોઈ અવતાર લેવો પડે છે કે જેની કલ્પના હું પણ નથી કરી શકતો. આવું વરદાન આપીને તું મને કષ્ટ નહીં આપ. તો આવી રીતે
ભગવાન પોતે છે એણે મને ઠપકો આપ્યો અને મારા સૃષ્ટિમાં ઘણા બધા એવા લોકો છે કે જે ભગવાનનો અપરાધ કરતા રહે છે. મેં જ ઇન્દ્રને ઇન્દ્રાસનનો અધિકાર આપ્યો, એ જ ઇન્દ્રએ ભગવાનની પ્રત્યે કેટલા અપરાધો કર્યા. એ ઇન્દ્રએ ભગવાનના ધામમાં 7 દિવસ એક ધારો વરસાદ કર્યો અને બાણાસુર છે એ ગાયોને લઈ ગયો અને વરુણ જે છે એ ભગવાનના પિતા જે નંદ બાબા છે એમનું જ અપહરણ કરી ગયો અને યમરાજ છે એમણે ભગવાન કૃષ્ણના જે ગુરુ છે સંદીપની મની એમના પ્રાણ હરી લીધા. શંખચૂડ જે કુબેરનો અનુસર છે એમણે ભગવાનની જોડે શત્રુતા કરી અને આ અસુરો પણ છે એ પણ મારી સૃષ્ટિ છે અને એ બધા વૈષ્ણવનો અપરાધ કરતા રહે છે. કાલિયાએ પણ ભગવાનનો અપરાધ કર્યો. તો બ્રહ્માજી એવું વિચારવા લાગ્યા કે આ સૃષ્ટિમાં જે પણ કંઈ થઈ રહ્યું છે, કેમ કે પ્રજા તો મેં જ ઉત્પન્ન કરી છે અને એ પ્રજા ભગવાનનો અપરાધ કરે છે, એ અપરાધનો ખરેખર જવાબદાર તો હું જ છું. તો બ્રહ્માજી પોતે છે એક વિનમ્ર ભક્તની રીતે પોતે પોતાની પ્રશંસા સ્વીકારતા નથી અને બલકી પોતાના દોષો ગણાવે છે કે ઘણી વખત છે આ બધી વસ્તુ થતી હોય છે અને એનો જવાબદાર ખરેખર હું છું. પછી બ્રહ્માજી પોતે કહે છે કે થોડા સમય પહેલાંની જ વાત છે કે હું જ્યારે વૃંદાવનમાં ગયો અને જ્યારે જોયું કે ભગવાન પોતાના મિત્રો જોડે ભોજન કરી રહ્યા છે તો મેં પહેલાં વાછરડાઓને ચોરી લીધા. પછી ભગવાન જ્યારે વાછરડાઓને શોધવા ગયા ત્યારે મેં ભગવાનના મિત્રોને પણ ચોરી લીધા અને એમને એક ઊંઘમાં નાખી દીધા, યોગ નિદ્રામાં નાખી દીધા. ભગવાન જ્યારે આવ્યા ત્યારે કંઈ ન જોયું, પછી પોતાનો વિસ્તાર કરી દીધો. તો પહેલાં હું આ લીલાથી ભ્રમિત થઈ ગયો, મને ખબર નહીં પડી કે ખરેખર મેં જે ચોર્યા છે અસલી છે કે આ ભગવાન જે નિર્માણ કર્યું છે અસલી છે. તો ભગવાને પોતાની જ માયાથી મને માયામાં નાખી દીધો અને પછી મને જ્યારે મારી પોતાની ભૂલ ખબર પડી તો એ સમયે હું ગયો ભગવાનની માફી માંગવા. ભગવાન પોતે વાંસળી વગાડતા હતા અને એક જગ્યાએ ઊભા હતા. મેં જઈને દંડવત પ્રણામ કર્યા, પોતે એમના ચરણોમાં મારું માથું મૂક્યું. તો પણ ભગવાને મારી સામે જોયું પણ નહીં અને કમસે કમ મને સાંત્વના આપત કે બ્રહ્માજી ઠીક છે, તારી ભૂલ થઈ છે અને હવેથી આવું નહીં કરતો. પણ ભગવાને મારી સામે જોયું પણ નહીં, એક શબ્દ પણ નહીં મને કીધો. હાલાકી વૃંદાવન એવું મોટું ધામ છે કે ત્યાં જઈને બધાના અપરાધો છે એ દૂર થઈ શકે, બધા વ્યક્તિ શુદ્ધ થઈ શકે. પરંતુ હું વૃંદાવનમાં જાઉં ત્યારે મને એવો વિચાર આવે છે કે હું અહીંયા વધારે રોકાઈશ તો વધારે ફરી કંઈ ને કંઈ અપરાધ કરીશ, એટલે હું વૃંદાવનમાં વધારે જઈને રોકાતો નથી. તો આવી રીતે મેં ઘણી બધી ભૂલો કરી છે. એટલે મને નથી લાગતું કે હું ભગવાનનો સૌથી મોટો કૃપાપાત્ર ભક્ત હોઉં. તો અહીંયા આપણે એક બીજી વસ્તુ પણ આપણને શીખવા મળે કે બ્રહ્માજીએ પોતાની તુલના છે એ મહાદેવ જોડે કરી. બધાને ખ્યાલ છે કે ભગવાનના સૌથી મોટા કૃપાપાત્ર ભક્તો છે વ્રજવાસીઓ છે. પરંતુ જ્યારે કોઈ તુલના કરવાની હોય ત્યારે જેવી રીતે કોઈ ઘાસ અથવા અહીંયા જેવી રીતે વૃક્ષ છે એની અહીંયા છોડ છે એની તુલના મારે કંઈ કરવી હોય સરખામણી, તો હિમાલય જોડે નહીં કરીશ, બીજા છોડ જોડે એમની સરખામણી કરીશ. તો બ્રહ્માજી પોતાની તુલના છે એ મહાદેવ જોડે કરે છે, ગોપીઓ જોડે તુલના નથી કરતા કે બીજા ભક્તો જોડે તુલના નથી કરતા. તો અહીંયા છે એ મહાદેવની પ્રશંસા કરવા લાગે છે બ્રહ્માજી કે મહાદેવ પોતે સૌથી વિરક્ત વ્યક્તિ છે. એમને દુર્ગાદેવી પોતે એમના પત્ની છે તો પણ મહાદેવ છે કોઈ પણ ઐશ્વર્યને સ્વીકારતા નથી, કેમ કે ભગવાનની ભક્તિમાં એટલા રચ્યા પચ્યા રહે છે કે એ માયાની તરફ જોતા પણ નથી અને અમારી ઉપર અમારા વૈભવને તુચ્છ સમજ ગણાવવા માટે પોતે મુંડની માળા ધારણ કરે છે અને ભાંગ પીવે છે, જેથી એ સાબિત કરી શકે કે અમારો ઐશ્વર્ય જે છે, અમારી પાસે કંઈ ઐશ્વર્ય છે એ નગણ્ય છે. તો એ રીતે છે ભગવાન મહાદેવ જે છે એ દેવોના દેવ છે, બધા દેવતાઓને પણ મુક્તિ આપવાનું ક્ષમતા એમનામાં છે. અને ભગવાન પોતે પણ કહે છે કે કોઈ અગર શિવનો અપરાધ કરે છે તો એ મારો પણ અપરાધી છે. તો એ રીતે ભગવાન કૃષ્ણ છે એ પોતાને અને શિવ પોતાને અભિન્ન ગણે છે. ભગવાન કૃષ્ણ છે એ શિવને પૃથક નથી સમજતા અને કોઈ એવું સમજે છે તો એ પણ એક મોટો અપરાધ કરે છે. તો આવી રીતે નારદજી છે એમની સામે બ્રહ્માજી શિવજીના મહાદેવના એક એક ગુણનું વર્ણન કરે છે. મય દાનવ હતો, વૃકાસુર હતો. તો આ બધા અસુરોએ જ્યારે શિવજીને સંકટમાં નાખ્યા ત્યારે ભગવાન પોતે ગયા અને શિવજીને સંકટમાંથી મુક્ત કર્યા.
વૃકાસુરનું તમને કથા ખબર હશે કે એમણે શિવજી પાસેથી વરદાન માંગ્યું કે હું કોઈના પણ માથા પર હાથ મૂકું તો એનું માથું ફાટી જાય, અને પછી એ શિવજી ઉપર જ એ વરદાનનો પ્રયોગ કરવા માંગતો હતો. તો એ સમયે ભગવાન કૃષ્ણ એક રૂપ લઈને આવ્યા, એક બાળકનું, એક સુંદર બાળકનું રૂપ લઈને આવ્યા, અને એ અસુરને મોહિત કર્યો અને એને નાચવા માટે પ્રેરણા આપી, અને ભગવાને પોતે પોતાના મસ્તક પર હાથ મૂક્યો અને અસુરે પોતે પણ હાથ મૂક્યો અને એનો નાશ થઈ ગયો. અને ત્યારે પણ ભગવાને કીધું કે કેમ કે એમણે તમારા ચરણોમાં અપરાધ કર્યો છે એટલે એનો નાશ થયો છે. ભગવાન કૃષ્ણએ એ સમયે પણ પોતાએ ક્રેડિટ નહીં લીધી કે આ કાર્ય મેં કર્યું છે. તો શિવજી માટે ભગવાન પોતે પ્રગટ થાય છે. અને રાવણ છે ભગવાનનો ભક્ત છે, મહાદેવનો ભક્ત છે, પણ ઘણી વખત રાવણ કૈલાસમાં જઈ અને કૈલાસને ઉઠાવવાનો પ્રયાસ કરે છે, એટલે શિવજી હંમેશા દુઃખી રહે છે. તો એ રાવણનો પણ ભગવાને રામના રૂપમાં પ્રગટ થઈ અને એને વધ કર્યો. તો હું જ્યારે અપરાધ કરું છું અને ભગવાન પાસે માફી માંગુ છું તો ભગવાન મને માફ પણ નથી કરતા, પરંતુ મહાદેવની કોઈ પણ ત્રુટિ થઈ હોય તો ભગવાન તરત એને સ્વીકાર કરી લે છે અને માફ કરી દે છે. ભગવાન પોતે મહાદેવને એક વરદાન આપ્યું. મહાદેવે એક વખત ભગવાન પાસે વરદાન માંગ્યું કે આ સંસારમાં તમારી કરતાં મારી પૂજા વધારે થાય. અને આપણે જાણીએ પણ છીએ કે સંસારમાં કદાચ કૃષ્ણના મંદિરો કરતાં શિવજીના મંદિરો વધારે હશે. તો આ પણ છે, શિવજીએ આવું વરદાન એના માટે માંગ્યું કેમ કે ભગવાન પોતે કહે છે મત પૂજા અભ્યાધિકા, કે મારા ભક્તોની પૂજા મારી પૂજા કરતાં પણ શ્રેષ્ઠ છે. તો ભગવાન કૃષ્ણ પોતે ઈચ્છે છે કે મારા ભક્તોની બધી જગ્યાએ પૂજા થાય, અને એ ભાવ ભગવાનનો છે શિવજી જાણતા હતા. એટલે એમને પ્રસન્ન કરવા માટે શિવજીએ એવું વરદાન ન માંગ્યું કે કૃષ્ણની પૂજા થાય, એવું વરદાન માંગ્યું કે મારી પૂજા વધારે થાય, જેથી ભગવાન પ્રસન્ન થાય. તો ભગવાનની પ્રસન્નતા માટે શિવજીએ આવું વરદાન પણ માંગ્યું હતું. અને ભગવાનને શિવજીને પ્રસિદ્ધ કરવા માટે એક બીજું કાર્ય કર્યું. જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે હલાહલ વિષ નીકળ્યું, ત્યારે હલાહલ વિષને પીવા માટે ભગવાન પોતે પણ ત્યાં વિદ્યમાન હતા, પણ તે કીધું કે આ ફક્ત શિવજી જ પી શકે, અને શિવજીએ ગ્રહણ કર્યું. નીલકંઠ નામે પ્રસિદ્ધ થઈ ગયા ભગવાન. તો એવી રીતે ભગવાને એવા કાર્ય શિવજીના માધ્યમથી કરાવ્યા છે કે જે બીજું કોઈ કરી શકે નહીં. અને એ રીતે શિવજીની જ મહિમા એમણે વધારી છે. અને એટલા માટે હું સમજુ છું કે મહાદેવ જેવી કૃપા મારા પર થઈ નથી. ભગવાનની સૌથી વધારે કૃપા છે મહાદેવ પર છે. અને શિવજી પોતે છે એ હંમેશા ભગવાનના ધ્યાનમાં, ભગવાનના કીર્તનમાં લાગેલા રહે છે. તો નારદજી છે આ બધી વસ્તુ સાંભળીને તરત તૈયાર થઈ ગયા કે હું હિમાલય જાઉં અને ભગવાનના દર્શન કરું. તો નારદજીને બ્રહ્માજી કહે છે કે ના, થોડી વાર રોકાઈ જાઓ. તમે જે હિમાલયમાં જોઈને જે શિવજીનું ઐશ્વર્ય, રુદ્રનું ઐશ્વર્ય જોશો એ તો અલ્પ ઐશ્વર્ય છે. કારણ કે એ ખરેખર સ્થાન છે કુબેરનું સ્થાન છે. ઈશાન કોણમાં જે કૈલાસ પર્વત પર જે સ્થાન છે તો કુબેરના અધિકારમાં છે. અને કુબેરે ભગવાનની એવી ભક્તિ કરી મહાદેવની કે ભગવાને સ્વીકાર કર્યું કે હું પોતાના પરિવાર સાથે અહીંયા આવીને રહીશ. પરંતુ ભગવાન શિવનો એક બીજો પણ લોક છે જેને કહેવામાં આવે છે સદાશિવ લોક, જે આ બ્રહ્માંડ જે છે 7 આવરણોથી ઘેરાયેલું છે. બ્રહ્મ અંડ, તો એ પણ ઈંડાની જેમ છે. ઈંડાના ઉપર એક આવરણ હોય છે અને અંદર બાકી બધી વસ્તુ હોય. તો એ રીતે બ્રહ્માંડ પણ છે એક ઈંડાના સમાન છે, એમાં 7 આવરણો છે. એ 7 આવરણોની પાર એક લોક છે જેને કહેવામાં આવે છે સદાશિવ લોક. બ્રહ્મલોક અને 14 ભવન તો બ્રહ્માંડની અંદર જ છે. તો ભગવાન પોતે શિવને એવું સ્થાન આપ્યું છે, એ લોક આપ્યો છે કે જે બ્રહ્માંડના નાશ પછી પણ, પ્રલય પછી પણ નષ્ટ થતો નથી. અને સામાન્ય કોઈ જીવ માટે પણ ત્યાં સંભવ નથી કે ત્યાં પહોંચી શકે. પણ એવા લોકો જે શિવ અને કૃષ્ણમાં ભેદ બુદ્ધિ નથી રાખતા, જે જાણે છે કે શિવ જે છે ભગવાન કૃષ્ણના જ અવતાર છે, અને એ રીતે શિવજીની નિષ્કામ ભાવે ઉપાસના કરે છે અને એમને ભગવાન કૃષ્ણથી અભિન્ન રૂપે પૂજે છે, તો એ સદાશિવ લોકને પ્રાપ્ત કરે છે અને ત્યાં શાશ્વત રૂપે ભગવાન શિવની જોડે છે ભક્તિમાં લાગેલો રહે છે. અને એ સદાશિવ લોકમાં ભગવાન શિવ, સંકર્ષણ ભગવાન જે છે એમની નિત્ય પૂજા કરે છે, એમની ભક્તિ કરે છે. અને સંકર્ષણ દેવ છે ત્યાં નિત્ય ભગવાનની પૂજા સ્વીકાર કરે છે. તો એ રીતે તમે એ સદાશિવ લોકમાં જાઓ અને તમારી જે ભક્તિ છે શિવજી પ્રત્યે, કૃષ્ણ પ્રત્યે એવી છે કે તમે એ સદાશિવ લોકમાં જઈ શકશો.
તત્ર ગંતુમ ભવાન શક્ત શ્રી શિવે શુદ્ધ ભક્તિમાન અભિગમ્ય તમાશિત્ય કૃપામ કૃષ્ણસ્ય પશ્યતુ. તો તમે એ સદાશિવ લોકમાં જાઓ, કેમ કે તમારી એવી ભક્તિ છે કે તમે ત્યાં જોઈ શકશો કે મહાદેવને ભગવાન કૃષ્ણની કૃપા કેવી પ્રાપ્ત થઈ છે. તો આ બીજો અધ્યાય છે, એમાં આપણે દિવ્ય, આ અધ્યાયનું નામ છે દિવ્ય, યાની કે દેવતાઓના લોક. તો નારદજી સૌથી પહેલાં ઇન્દ્રને મળ્યા અને ઇન્દ્રની પ્રશંસા કરી, અને ઇન્દ્રએ બ્રહ્માજીની પ્રશંસા કરી. બ્રહ્માજીને બ્રહ્મલોકમાં સત્યલોકમાં મળ્યા અને બ્રહ્માજીએ મહાદેવની પ્રશંસા કરી. પણ મહાદેવ જો સદાશિવનું ધામ જે છે એ આ બ્રહ્માંડથી પાર સદાશિવ લોક છે એમાં રહેલું છે. તો ત્યાં પહોંચશે અને ત્યાં જઈને શિવજીની સ્તુતિ કરશે. તો નારદજી પોતે શિવ અને કૃષ્ણનું નામનું કીર્તન કરતા કરતા છે એ સદાશિવ લોકમાં જાય છે. તો એ રીતે આ અધ્યાય પૂરો થાય છે.